વીર બાળ દિવસે કચ્છમાં વિશેષ સ્મૃતિ યાત્રા લખપતથી આદિપુર વચ્ચે નીકળશે। વાજપેયીજીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમોના આયોજનની માહિતી વિનોદભાઈ ચાવડા અને દેવજીભાઈ વરચંદે પત્રકારોને આપી। કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ અને વીર બાળ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે। વીર બાળ દિવસે કચ્છમાં વિશેષ સ્મૃતિ યાત્રા નીકળવાનું આયોજન કરાયું છે। માધાપરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે અટલ બિહારી વાજપેયીની પ્રતિમા અને અટલ વનનું લોકાર્પણ કરાશે। ઉમેદ ભુવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી। જિલ્લા ભાજપ અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। ગુરુવારે સાંસદ ખેલ મહોત્સવનું સમાપન કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે। સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કચ્છમાં 31 અલગ અલગ રમતોમાં 5000 લોકોએ ભાગ લીધો હતો। જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા, વિશાલ ઠક્કર હાજર રહ્યા હતા। મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી, સહ ઇન્ચાર્જ ચેતન કતીરા, અનવર નોડે, સંજય મહેશ્વરીએ વ્યવસ્થા સંભાળી હતી। જેમ 25મી તારીખે અને 26મી તારીખે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા રાષ્ટ્રીય નેતૃત્વ, અમારું પ્રદેશ નેતૃત્વ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી જે કાર્યક્રમો થવાના છે જેની વાત આદરણીય શ્રી દેવજીભાઈએ કરી અને 25મી તારીખે દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનો જ્યારે જન્મદિવસ છે એટલે એ જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર સૌ લોકો કરી રહ્યા છે। સુશાસન દિવસ તરીકે પણ આપણે ઉજવણી કરીએ છીએ। સેવાના અનેક કાર્યો થશે અને એમાં વિશેષ જે છે કે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની જાણ દેવજીભાઈએ કરી। આખા દિવસના કાર્યક્રમો ચાલશે, પણ એક વિશેષ, કારણ કે અટલ બિહારી વાજપેયીજી એક કવિ હૃદય હતા અને એમની યાદમાં દર વર્ષે અમે લોકો જે છે કે કવિ સંમેલન અહીંયા કરીએ છીએ અને પહેલી વખત હમીસરના કાંઠે 25મી તારીખે સાંજે 7:30 વાગે રાષ્ટ્રીય કવિ એક દેશના એવા 3 નામચીન આપણા શશિકાંત યાદવ, કવિત્રી કવિતા તિવારી અને હિમાંશુ ભવંડર અને સાથે આપણા સ્થાનિક કવિઓ જે પબુ ગઢવી, મદનકુમાર અંજારિયા, જયંતિભાઈ જોશી, આ બધા જ કવિઓ સાથે મળી કરીને એક કવિ સંમેલનનું ભવ્ય આયોજન કર્યું છે। ત્યારે તમારા માધ્યમથી ભુજના અને કચ્છની જનતાને અપીલ કરું છું કે આપણે બધા આ કાર્યક્રમની અંદર પણ 25મી તારીખે સાંજે હમીસરના કાંઠે આપણે બધા જોડાઈએ। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે સાંસદોને અપીલ કરી હતી કે સાંસદ ખેલ મહોત્સવ કચ્છની અંદર છેલ્લા 2.5-3 મહિનાથી સાંસદ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને 31 જેટલી ગ્રામ્ય કક્ષાની રમતો, આઉટડોર, ઇન્ડોર, ક્રિકેટ, વોલીબોલ, આમ અલગ અલગ ઘણી બધી જે રમતો આપણે રમાડી અને એનું સમાપન એ 25મી તારીખે છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 11 વાગે વર્ચ્યુઅલી સંબોધન કરશે અને માધાપર જે છે કે MSV સ્કૂલની અંદર આ સમાપનનો કાર્યક્રમ અમે રાખ્યો છે। એમાં પણ 5000થી વધારે વિદ્યાર્થીઓ જોડાણા હતા અને જેનો નંબર આવ્યો છે એ લોકોને અમે પ્રોત્સાહિત કરશું અને એક અલગ પ્રકારનો કાર્યક્રમ જે છે કે અમે લખપત ગુરુદ્વારાથી સ્મૃતિ યાત્રા એમની યાદમાં કાઢશું અને વચ્ચે વચ્ચે રૂટ જે લીધા છે દયાપર, રવાપર, એના પછી નખત્રાણા, દેસલપર, માનુકવા, પછી સુખપર અને ભુજની અંદર જે છે કે ભુજની એક શાળાની અંદર પણ કાર્યક્રમ થશે। પછી ગુરુદ્વારાની અંદર પણ અમે જશું, ભજન કીર્તન, અને ત્યારથી પછી કુકમા, રત્નાલ અને અંજાર અને સમાપન અમે આદિપુરના ગુરુદ્વારામાં કરશું। 15થી 20,000 વિદ્યાર્થીઓ આમાં જોડાશે પ્રત્યક્ષ રીતે અને બધા જે શાળામાં જશું ત્યાં અલગ અલગ પ્રકારની નિબંધ ચિત્ર સ્પર્ધા થશે અને એમને યાદ કરશું, જેના નંબર આવશે એને પ્રોત્સાહિત પણ અમે કરશું। એટલે કે આખા દિવસનો જે છે 200 કિલોમીટરની યાત્રાનો આખો રૂટ અમારો તૈયાર થયો છે। તો બંને સાહેબજાદોની યાદમાં એક આ પ્રકારનો એક અનેરો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી અને અમારા આખી ટીમ દ્વારા સાથે મળીને ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લો અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા આ પત્રકાર પરિષદનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું। આગામી જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એને લઈને લગભગ 2 મોટા કાર્યક્રમો એ 25 તારીખના અમારા શ્રદ્ધેય આ દેશના પૂર્વ વડાપ્રધાન
અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને લઈને અલગ અલગ આખા દેશમાં કાર્યક્રમો થવાના છે. એ સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમો થવાના છે. અમારા 1848 બુથ જે કચ્છના છે એ બધી જગ્યાએ એમને જીવન કવનને યાદ રાખીને એને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવશે. એવી રીતે આજે સાંજે એમને જ્યાં પ્રતિમાઓ છે અહીંયા દીપોત્સવનું આયોજન કરીને આવતીકાલે સવારે એમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા સમગ્ર જિલ્લામાં થવાનું છે. માધાપર મધ્યે એ એક અટલ બગીચાનું એ ત્યાં એ હમણાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાજીની ઉપસ્થિતિમાં એમના કાર્યક્રમો દ્વારા થવાનું છે. એમાં અટલજીની કચ્છની મને લાગે સૌથી મોટી પ્રતિમા એનું પણ અનાવરણ થવાનું છે. અને આ પ્રકારે બીજા અલગ અલગ કાર્યક્રમો જેમ અમારા લોકસભા પરિવાર દ્વારા ટીબી મુક્ત કચ્છ માટેનું જે અભિયાન ચાલ્યું છે એ અંતર્ગત આ દિવસે 100 એવા ટીબીના દર્દીઓને એ કીટ આપવાનો પણ એક કાર્યક્રમ થવાનો છે. પાર્ટી દ્વારા એ અટલજીના જીવનને લઈને પ્રદર્શનીનું આયોજન 7 દિવસ માટેનું એ પણ આયોજન થવાનું છે. આમ અલગ અલગ કાર્યક્રમો અને 26 તારીખે આખા દેશમાં વીર બાળ દિવસ તરીકે આપણે બધાને ધ્યાનમાં છે. આપણને ગુલામીના કાળમાં એ આક્રમણના સમયે આ દેશના ગુરુ ગોવિંદસિંહના 2 વીર પુત્રો એ જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ એમનું જે શહાદત થઈ એમના ઉપર દબાણ કરીને આ 7 વર્ષને 9 વર્ષના બાળકને પોતાનો ધર્મ છોડવાની એ ક્રૂર એ બાદશાહે જ્યારે વાત કરી ત્યારે એમણે પોતાનો ધર્મ ન છોડીને એ શહાદત માટે પસંદ કર્યું અને એ વીર બાળકો એને ઊભા દિવાલમાં ચણી દેવામાં આવ્યા અને પોતાની શહાદત આપી. સાચા અર્થમાં દેશ માટે કોઈ બાળકો પ્રેરણા લઈ શકે તો આ વીર બાળકોથી જ લઈ શકે અને આવતી પેઢી એ બાળકોમાંથી એના જીવનમાંથી પ્રેરણા લઈને એ ધર્મ માટે, સમાજ માટે, દેશ માટે પોતાની કુરબાની આપી શકે. એ પ્રેરણાદાયી આ મહાપુરુષોને યાદ કરવાનું આ દિવસ એટલે 26 તારીખના વીર બાળ દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો થવાના છે. જિલ્લાના 12 ગુરુદ્વારાઓ એ ગુરુદ્વારાઓમાં આ કાર્યક્રમ થઈ અને આ વીર બાળકોને એની જે શહીદી છે એમને સાચા અર્થમાં નમન કરવાનું, શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું કાર્યક્રમ એ સમગ્ર જિલ્લામાં થવાનું છે. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533, ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ.